મોટી રાયણ જૂથ ગ્રામ પંચાયત ખાતે વિવિધ વિકાસના કામો હાથ ધરાયા. માંડવી તાલુકાના મોટી રાયણ જૂથ ગ્રામ પંચાયત ખાતે વિવિધ વિકાસના કામો હાથ ધરાયા છે. રોડ, રસ્તા, ગટર, પાણી સહિતના કામો ગ્રામજનોની સુખાકારી માટે હાથ ધરાયા છે. ત્યારે સરપંચ શ્રીમતી મંજુલાબેન જેઠાલાલ સીજુ, ઉપસરપંચ નવીનભાઈ ગોપાલભાઈ ગઢવી અને તલાટી રામભાઈ ગોપાલભાઈ ગઢવીએ વિગતો આપી હતી. મારું નામ મંજુલાબેન જેઠાલાલ સીજુ છે. હું મોટી રાયણ જૂથ ગ્રામ પંચાયતની સરપંચ છું. અમારા ગામમાં એક તો રોડ, રસ્તા, બીજો ગટર લાઈન, પાણીની એ વિકાસના કામો થયા છે. કરોડની આસપાસ થયા છે. રોડના કામ આમ તો બધા વિસ્તારમાં કરાવ્યા છે. બધા વિસ્તારને લાભ દીધો છે એમ. હા, હજી છે, બાકી છે. રોડ રસ્તાના બાકી છે. ગટર ને પાણી ને એ તો ખાસ થઈ ગયા છે, પણ રોડ રસ્તાના હજી બાકી છે કામ. અમારે સમાજવાળી મંજૂર થઈ ગઈ છે, મૈસરી સમાજની, ને શેડ પણ મંજૂર થઈ ગયો છે, એ બાકી છે કરવાનું. બીજો ગઢવી સમાજમાં પણ શેડ મંજૂર થઈ ગયો છે, એ થઈ ગયો છે. એની માસ્તે તો કહીશું કે ભાઈ પોતાને પણ થોડીક જવાબદારી લેવી પડે એમ. આ પંચાયત માથે બધું ન છોડવું પડે, પોતાના એરિયામાં સફાઈ કામ કરાવવું પડે એમ. મારું નામ ગઢવી નવીન ગોપાલભાઈ. હાલ હું મોટી રાયણ જૂથ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે છું. અમારી પાસે ઘણા સમયથી ગટરની મેઇન લાઇનનો એક પ્રશ્ન હતો, જે અમારા કાર્યકાળમાં અમે હાલ પૂરો કરેલ છે. તે સિવાય ગામમાં પાણીની લાઈનો, ઇન્ટરલોકનું કામ થયેલું છે, સીસી રોડનું કામ થયેલું છે, આપણે પુરુષ સંરક્ષણની દિવાલોનું કામ થયેલું છે. એવા કામો અમારા કાર્યકાળમાં થયા છે. અમારી પાસે મેં જેમ તમને વાત કરી તેમ આખા ગામની મેઇન ગટર લાઇન જે ગામથી બહાર નીકળે છે, એ ઘણા સમયથી પેન્ડિંગ હતી અને ખુલ્લી હતી. તેનું અમે કામ પૂરું કર્યું અને એ ગટરના કામનું સોલ્યુશન કર્યું છે. તે સિવાય મફતનગર, ભગતવાડી, એમાં પણ વધારે પડતું ગટર અને પાણીનું કામ થયેલું છે. અમારી પાસે પીવાના પાણી પંચાયતના 4 બોર છે અને જે બધા બોરમાં મીઠું પાણી છે, એના દ્વારા અમે ગામને પીવાના પાણી સપ્લાય કરીએ છીએ. તે સિવાય અમારી પાસે ઓવરહેડ ટાંકા છે અને મોટા 2 સંપ પણ છે. તેનાથી અમે સંપૂર્ણ ગામમાં પાણી વિતરણ કરીએ છીએ. જી, અમે ગત વર્ષે અમારા VRTI સંસ્થા છે એની સાથે રહી અને ગ્લોબલ જેવી સંસ્થાઓ સાથે રહી મોટી રાયણ ગામમાં અને નાની રાયણ ગામમાં પણ જળસંચયની કામગીરી થયેલ છે. તે સિવાય અમારે ગઢવી સમાજ તરફથી પણ ફંડ એકત્રિત કરી અને સોનલ સરોવરનું કામ નાની રાયણ મધ્યે કરેલ છે અને હજી બાકી છે, એ આગામી સમયમાં પૂરું કરશું. મહાજનનું અમારા ગામમાં વિકાસના કામમાં મહત્ત્વ વધારે છે. તેઓ હાલ પણ રૂકમાવતીમાં જે ઝેરી બાવડો અને ઘાના બાવડો છે, એ પોતાના ખર્ચે નવનીત પરિવાર અને એની સાથે VRTI સંસ્થા સાથે રહીને જે કામ હાલમાં પણ ચાલુ છે. તે સિવાય પણ મહાજન હર હંમેશ ગામના વિકાસ માટે તત્પર રહે છે. જી, પંચાયત તરફથી પણ અમે તંત્રને જે RMD છે એમને પણ લેખિતમાં, મૌખિકમાં વારે ઘડીએ રજૂઆત કરી છે. તે સિવાય અમે ધારાસભ્યશ્રીની કાર્યાલયે જઈ ત્યાં પણ સર્વે ગ્રામજનો સાથે એની રજૂઆત કરેલ છે. મારું નામ રામભાઈ ગોપાલભાઈ ગઢવી. હાલે હું તલાટી સહમંત્રી તરીકે ફરજ બજાવું છું. માર્ચ 2022માં મારી અહીંયા નિમણૂક થઈ અને અત્યારે 2 વર્ષ જેવો સમયગાળો થયો છે તલાટી તરીકે ફરજ બજાવું છું. પ્રથમ વાત કરીએ તો સરપંચને 17/1/2024ના 2 વર્ષ જેવા સમય પૂરો થાય છે. આ સમય દરમિયાન વિવિધ યોજનાઓના વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા હતા. એનામાંથી સૌપ્રથમ 14મા નાણાં પંચની અંદર બચત રકમ, જે ટોટલ 10 લાખ જેવી બચત રકમ હતી, 10 લાખના 14મા નાણાં પંચની ગ્રાન્ટના કામો જે છે તે સરપંચશ્રીની આગેવાનીમાં, ઉપસરપંચશ્રી, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તથા તમામ વોર્ડના સભ્યશ્રીઓના સહયોગથી અને સહકારથી 10 લાખના 14મા નાણાં પંચના કામો પૂર્ણ કર્યા. ત્યારબાદ 15મા નાણાં પંચના 20-21ના તથા 21-22ના એનામાં ટોટલ 27 લાખ જેવા નાણાં પંચના 20-21 ને 21-22ના કામો પૂર્ણ કરેલા છે. જ્યારે 12 થી 15 લાખ રૂપિયાના રોડ, રસ્તા, સીસી રોડ છે એ આપણે 22-23 વિકાસના કામો છે. 15મા નાણાં પંચના 22-23ના
એ 20 લાખ જેવા 22-23ના કામો પૂર્ણ કરેલ છે. અને અત્યારે 23-24 જે વર્ષ 23-24ના વર્ષના પણ અમુક કામો ચાલુ છે, જેનામાં ઇન્ટરલોક છે, ગટર લાઇન છે, પાણી છે. અને ખાસ જરૂરિયાત તો જ્યારે હું રાયણમાં આવ્યો ત્યારે પ્રથમ વસ્તુ એ હતી કે ગટર અને પાણી એ બહુ ત્યારે સમસ્યા હતી. પણ 2 વર્ષના સમયગાળા દરમિયાન ગટરને અને પાણીને પ્રથમ અગ્રતા આપીને ગટરને પાણીના ઘણા કામો અહીંયા સરપંચશ્રીની આગેવાનીમાં તથા તમામ સભ્યશ્રીઓના આગેવાનીમાં સરસ અને સારા કામો થયા છે. એ બદલ પંચાયતને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારો ખાસ તો એક મહત્ત્વનો મુદ્દો જે ગટર લાઈન હતો, શરૂઆતમાં જ વરસાદમાં જ્યારે નદીમાં ગટર લાઈન આવેલી છે, તો એ ગટર લાઈનનો અત્યારે કામ સારો એવો પૂર્ણ થઈ ગયો છે. પણ હજી ભવિષ્યમાં એનામાં આડબંધ છે કે ત્યાં હજી વધુ વ્યવસ્થા થઈ શકે તો ભવિષ્યનો પ્રશ્ન એક સોલ્વ થઈ શકે છે. તો એક ગટર લાઈનનો મુદ્દો છે. તથા બીજા અમુક એવા ઘણા એવા નીચાણવાળા વિસ્તારો હોય કે પછી થોડાક અત્યારે વિકસિત ન હોય એવા વિસ્તારોમાં ગટર લાઈન, પાણીનો બધી તમામ યોજનાઓનો લાભ અમે આયોજનમાં કરી અને આપશું એવી અમારી બધાની તમામની લાગણી છે. નાની રાયણમાં પણ જ્યારે અમે આયોજન કરતા હોઈએ ત્યારે વસ્તીના હિસાબે નાની રાણ ગામે પણ અમે તેનું આયોજન કરતા હોઈએ છીએ. અને યોજનાકીય કામો હોય કે નાણાં પંચના કામો હોય તો નાની રાણ ગામે અમે લેતા હોઈએ છીએ. હવે નાની રાણ ને મોટી રાણને એક જોડતો નદીવાળો માર્ગ છે, તે આપણે ઉપલી કક્ષાએ જે રજૂઆત કરેલી છે અને કદાચ ટૂંક સમયમાં થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ. અને ખાસ કરીને અત્યારે નાની રાણ ગામે પાણી જે છે એ નાગલપરની સહકારથી ત્યારે પાણી મળતું હતું. પણ અત્યારે આપણે હમણાં જ એક નવો બોર બનાવી અને આપણે પંચાયતને હસ્તક બનાવેલ છે બોર. એ એક સરસ એક નાની રાણ માટે છે કે પાણીનો એક સમસ્યા સોલ્વ થઈ ગઈ છે. દર વખતે આપણે ખેડૂતો સાથે મિટિંગ કરતા હોઈએ છીએ. કોઈ યોજના હોય તો અમને યોજનાનો ઓનલાઈન માહિતી આપીએ છીએ. અન્ય ગ્રામસભા હોય ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો આવતા હોય છે. એમની સમસ્યા સાંભળીને એનું નિરાકરણ પણ થઈ શકે એવા અમે બનતા કોશિશ પ્રયત્નો કરીએ જ છીએ.